Assalamu alaikum to all my dear students. Standard 7 Subject Hindi. Students, આજે આપણે છઠ્ઠું ચેપ્ટર ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે જોવાનું છે. ભારત સ્વતંત્ર થયા પછી વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલાક વૈજ્ઞાનિકો મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમાંના જ એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. પ્રસ્તુત પાઠમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવન તથા કાર્યોનો પરિચય આપવામાં આવ્યો છે. બરાબર, કે તેમણે પોતાના જીવનમાં કયા કાર્યો કર્યા, કેવા કાર્યો કર્યા તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે. આ ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે છે તે પણ એક વૈજ્ઞાનિક હતા. એના વિશે આપણે જોઈએ. हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है. प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराती है, जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. જુઓ, આજે ઉપર તમને આપણા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના વિશે બતાવ્યું છે કે આપણા જીવનમાં સુવિધાઓ, વૈજ્ઞાનિકો, આપણા જીવનમાં જે સુવિધાઓ છે તે કોનું એ છે કે વૈજ્ઞાનિકોનું છે. વૈજ્ઞાનિકોને કારણે આપણા જીવનમાં સુવિધાઓ જોવા મળે છે. તો આ જે આપણે પાઠ ભણવાનો છે તેમાં વિક્રમ સારાભાઈએ પોતાના જીવનનો પરિચય આપણને કરાવ્યો છે, જેમાં તેમણે વૈજ્ઞાનિક, પ્રૌદ્યોગિકી, શિક્ષા, ઉદ્યોગ, વાણિજ્ય, વ્યવસાય દરેક ક્ષેત્રોમાં દેશની પ્રગતિના માટે ઉલ્લેખનીય કાર્ય કર્યા. તેમના જીવનની ઘટનાઓથી પ્રેરિત થઈને આપણે શું કરવું જોઈએ? પરિશ્રમ સે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, એટલે કે મહેનત કરીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરવો જોઈએ અને આપણે પણ મહાન વૈજ્ઞાનિક બની શકીએ છીએ. અને જો આપણે મહાન વૈજ્ઞાનિક બનીશું તો આપણે માનવ જાતિની સેવા સારી રીતે કરી શકીશું. બરાબર, તો અહીંયા આ પાઠમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે આપણા મહાન વૈજ્ઞાનિક છે તેની વાત કરેલી છે. અહીંયા તમે આ ફોટો જોઈ શકો છો. એ ફોટો છે આપણા મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના, ડૉક્ટર વિક્રમ સારાભાઈના. હવે આપણે ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવન વિશે જોઈએ. જીવન તથા તેમના કાર્યોનો પરિચય જે આપણને આ પાઠમાં આપ્યો છે તે જોઈએ. एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा. जुओ, और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. क्या आप जानते हैं वो कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. જુઓ, અહીંયા એક મહાન વૈજ્ઞાનિક હતા જેમણે 2 વર્ષના હતા ત્યારે તેમના ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને યશસ્વી એટલે કે નામી મોટો માણસ બનશે અને તે બાળકે તેમની ભવિષ્યવાણીને પોતાના કર્મોથી એટલે કે પોતાના કાર્યથી સાચી સાબિત કરી, એટલે કે સાચી સિદ્ધ કરી દીધી. શું તમે બધા જાણો છો કે આ માણસ કોણ છે જેના
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 2 વર્ષના હતા ત્યારે ભવિષ્યવાણી જે કરી હતી તે કોણે સાચી સાબિત કરી છે? તે છે આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ. બરાબર. તમને અહીંયા પ્રશ્ન પૂછી શકાય, કોણે ભવિષ્યવાણી કરી હતી? કિસને ભવિષ્यवाणी की थी? तो रविंद्रनाथ टागोर. થાય ને? गुरुदेव रविंद्रनाथ टागोर ने बालक विक्रम के बारे में क्या भविष्यवाणी की थी? तो शू आवशे? यह बालक बड़ा होकर यशस्वी बनेगा. आज भविष्यवाणी करेली ने. बराबर. चाल આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था. विक्रम साराभाई 8 भाई बहन थे. જુઓ અહીંયા શું કીધું છે આ પેરેગ્રાફમાં તેમના જન્મ વિશે કે વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ સન 1919માં, એમનો જન્મ 1912માં થયો છે. અહીંયા શાયદ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર. તો 1912માં અમદાવાદમાં થયો હતો. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, એટલે કે ઇજ્જતદાર કુટુંબમાં, તેમનો ઉદ્યોગપતિ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. આપણા વિક્રમ સારાભાઈના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલા દેવી હતું. વિક્રમ સારાભાઈના કેટલા ભાઈ બહેન હતા? એટલે કે 8 ભાઈ બહેન હતા. જુઓ આ પેરેગ્રાફમાંથી તમને કેટલા બધા પ્રશ્નો પૂછાઈ શકે. વિક્રમ સારાભાઈનો જન્મ કબ और कहाँ हुआ था? तो શું આવે? विक्रम साराभाई का जन्म 12 अगस्त 1912 को अहमदाबाद में हुआ था. બીજો પ્રશ્ન પૂછાઈ શકે, વિક્રમ સારાભાઈ કેવા પરિવારથી હતા? એટલે કે પ્રતિષ્ઠિત ઉદ્યોગ પરિવારથી હતા. વિક્રમ સારાભાઈના પિતાનું નામ શું હતું? અંબાલાલ. વિક્રમ સારાભાઈની માતાનું નામ શું હતું? સરલા દેવી. વિક્રમ સારાભાઈના કેટલા ભાઈ બહેન હતા? 8 ભાઈ બહેન હતા. બરાબર. આટલા બધા પ્રશ્ન પૂછાઈ શકે આ પેરેગ્રાફમાંથી. बाल्यकाल में प्रतिभावन विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनकी सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है. जब वह 5 से 6 साल के थे तो अपने परिवार के साथ शिमला गए. शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियाँ आती थी. यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए. जो અહીંયા બાળપણની વાત કરેલી છે. પ્રતિભાવન એટલે કે બુદ્ધિવાળા, વધારે પડતી દિમાગવાળો. બરાબર. તે કે બાળપણની વાત કરેલી છે કે બુદ્ધિથી વિક્રમ સારાભાઈના બચપનના આ પ્રસંગની વાત કરેલી છે. કે શું વાત કરેલી છે? કે આ જે પ્રસંગ છે તેમનાથી તેમને સફળતા હાસિલ થઈ હતી. બુલંદ એટલે કે ઊંચી, ઈરાદે એટલે કે સંકલ્પ બતાવે છે. જ્યારે તેઓ 5 થી 6 વર્ષના હતા ત્યારે પોતાના પરિવાર સાથે શિમલા ગયા હતા. શિમલામાં એમના પિતા શ્રી અંબાલાલના નામે ઘણી બધી ચિઠ્ઠીઓ આવતી હતી. તમારા ઘરે પણ પપ્પાના નામની ઘણી બધી ચિઠ્ઠીઓ આવતી હશે, આવે છે ને? તો તેવી જ રીતના એમના પિતા શ્રી અંબાલાલના નામની ઘણી બધી ચિઠ્ઠીઓ આવતી હતી. તે જોઈને વિક્રમને એવું થાય છે, બાળક વિક્રમના મનમાં એવી ઈચ્છા થાય છે કે એમના નામે એટલે કે બાળક વિક્રમના નામે પણ ઘણા બધા પત્રો આવે. इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिया. फिर क्या था, उनके नाम पर ढेरों चिट्ठियाँ आने लगी. पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे की उद्देश्य को जानने की इच्छा हुई. असलियत मालूम होने पर उन्हें
हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियाँ करते और लोगों को अचंभित कर देते। उन्हें साहसिक कारनामे प्रिय थे। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी। જો આ વિક્રમ સારાભાઈ શું કરે, વિક્રમ છે જ્યારે બાલ્યકાળમાં એટલે કે બચપનમાં શું કરે છે, એમના પિતાના નામની ઘણી બધી ચિઠ્ઠીઓ આવતી હતી તે જોઈને એમને પણ મન થાય છે કે મારા નામની પણ ચિઠ્ઠીઓ ઘણી બધી આવે, તેથી તેઓ એમ કે ચિઠ્ઠીઓ પોતે પોતાના નામ લખીને ડાકઘરમાં એટલે કે ટપાલ પેટીમાં જઈને ચિઠ્ઠીઓ નાખી આવે છે. પછી શું થવાનું, એમના નામની ચિઠ્ઠીઓ પણ આવી, કારણ કે એ પોતે જ એમણે લખી હતી, બરાબર. તો એમના પિતા આ વસ્તુ જુએ છે કે આટલી બધી ચિઠ્ઠીઓ શા માટે આવી એમ. તો આ જોઈને એમના પિતાને એવું જાણવાનું મન થાય છે કે આવું શા માટે તેણે કર્યું, તે વસ્તુ તેમણે જાણવા માટે પ્રયત્ન કર્યો. અસલિયત એટલે કે વાસ્તવિકતા તેમને ખબર પડી કે આ એમને ખબર પડી તો એમને શું થયું, હસી આવી. પરંતુ સફળતાની ઈચ્છા જાણીને તેમને સારું પણ લાગ્યું કે તેમને કંઈક સફળ થવું છે, તે સફળ થઈશું તો જ આપણા માટે આટલી બધી ચિઠ્ઠીઓ અને આ અને તેને ફોન કોલ્સને બધું આવશે. તો એમની સફળતા પામવાની ઈચ્છા જોઈને તેમને સારું લાગ્યું. જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે સાયકલના ઉપર કલાબાજીયા એટલે કે કરતૂબ, સાયકલ પર ઘણી બધી કરતૂબ કરીને બધાને અચંબિત આશ્ચર્યચકિત કરી દેતા હતા. તમે બધા સર્કસમાં જાઓ છો ત્યારે સાયકલના ઉપર બધા કલાઓ કરે છે ને સાયકલ દ્વારા, તો તેવી જ રીતના આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ બાળપણમાં જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે સાયકલની બધી કલાઓ કરતૂબ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દેતા હતા. ઉન્हें સાહસિક કારનામે પ્રિય થે, તેમને આવા સાહસિક કાર્યો પ્રિય હતા. ગણિત તથા ભૌતિકી કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી थी. ગણિત અને ભૌતિકી એટલે કે ભૂમિતિના પ્રત્યે તેમને ઘણી દિલચસ્પી હતી. આ જે પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. पिता के नाम अनेक पत्र आते देखकर बालक विक्रम के मन में क्या इच्छा हुई, થાય ને, પિતાના નામે પત્ર આવતા જોઈને બાળકને પોતાના નામના પત્ર આવે એવી ઈચ્છા થાય છે, બરાબર. પછી બીજો પ્રશ્ન શું પૂછાઈ શકે, बालक विक्रम किस कार्य से लोगों को अचंभित कर देते थे, साइकिल पर विभिन्न कलाबाजियाँ करते और लोगों को अचंभित कर देते थे, बराबर. तीजो प्रश्न, विक्रम साराभाई को किन विषयों में दिलचस्पी थी, गणित तथा भौतिकी में, बराबर. तेमने गहरी दिलचस्पी हती. आना पछी आपणे आगळ जोईए. उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की. हवे पछी एमना जे एमणे पास जीवनना विषय આપણે જે પાસ કર્યું તે આખા એમના જીવનની અંદર જે એમણે કાર્ય કરેલા છે તે અને એમના જીવન વિશે જોવાનો છે, બરાબર. આખો પાઠ જ તેમના વિશે છે. તો તેમણે મૈત્રિકની પરીક્ષા 1934 में पास करी. सन 1934-37 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की. जो 1934 थी लईने 37 सुधी में तेमणे गुजरात कॉलेज अहमदाबाद में इंटरनी पढ़ाई करी. ते पछी छे सन 1937 में इंग्लैंड चले गए और 1937 में तेओ इंग्लैंड जता रह्या. सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की और त्यार पछी 1940 में कैम्ब्रिज यूनिवर्सिटी में गणित और भौतिक शास्त्र साथे बीएससी नी अंदर सफलता प्राप्त करी, एटले कि बीएससी नी डिग्री तेमणे लीधी. तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए. त्यार पछी શું થયું,
બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, બીજું વિશ્વયુદ્ધ તમને બધાને ખબર છે ને, સાંભળ્યું છે ને સમાજ વિદ્યામાં, તો બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં જ વિક્રમ સારાભાઈ भारत फरी आवी गया। भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। ए लोग भारत आव्या, डॉक्टर विक्रम साराभाई भारत आव्या त्यार पछी तेमने कोनी मुलाकात सानिध्य मळ्युं ते के सर सीवी रामन तथा होमी भाभानुं सानिध्य मळ्युं। वहाँ राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए। ત્યાં તેઓ રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનથી ખૂબ જ પ્રભાવિત થયા। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधाए। जुओ 1942 में તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન કર્યા। જુઓ અહીંયા તમને વર્ષના હિસાબે તમને આપ્યું છે કે તેમણે 1934 में મેટ્રિકની પરીક્ષા પાસ કરી। તો તમને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે ને, ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ક્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી? કે 1934 में। બરાબર। તેઓ ક્યારે ઇંગ્લેન્ડ ગયા હતા? કે 1937 में। તેમણે કોની સાથે લગ્ન કર્યા હતા? કે મૃણાલિની સ્વામીનાથનની સાથે લગ્ન કર્યા। તેમણે લગ્ન ક્યારે કર્યા? 1942 में તેમણે લગ્ન કર્યા। ત્યાર પછી આપણે આગળ જોઈએ। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में PhD की उपाधि हासिल की। जो તેમણે શું કર્યું? અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો, કોસ્મિક કિરણો એટલે કે બ્રહ્માંડ કિરણો વિશે શોધખોળ કરીને सन 1947 में કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી PhDની ઉપાધિ પ્રાપ્ત કરી। બરાબર। PhD એટલે કે એક ડૉક્ટરની જે તમને ડિગ્રી મળે, ડૉક્ટર તમારા આગળ લાગી શકે એટલે કે તમે કોઈ પણ વસ્તુના ઉપર, કોઈ પણ એક ટૉપિકના ઉપર રિસર્ચ કરો અને તેના છેડા સુધી પહોંચો તો તમે તેનું જે સંશોધન કરેલું હોય, શોધખોળ કરેલી હોય તે તેના વિશે તમને ત્યારે PhDની ડિગ્રી મળે। તો આપણા જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેમણે 1947 में અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે શોધખોળ કરીને તેમણે PhDની ઉપાધિ હાસિલ કરી। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। जो ब्रह्मांड तथा सौरमंडलना अनेक जटिल प्रश्नों प्रायोगिक उकेल शोधवानो श्रेय डॉक्टर विक्रम साराभाई ने प्राप्त थयो छे। कारण के तेओ ब्रह्मांड विषे तेमणे शोधखोळ करी हती अने तेनाथी PhDनी डिग्री पण मेळवी हती तेनी शोधखोळ करीने। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। जुओ ब्रह्मांडना किरणों पर प्रयोग करवा माटे हिमालयना ऊंचा शिखरो सौथी वधु उपयोगी अने अनुकूल रहेशे ए तेमनुं ज सूचन हतुं। एटले के डॉक्टर विक्रम साराभाઈએ ज एवुं कह्युं हतुं कि हिमालयना पर्वतना उपर जईने आपणे ऊंची चोटीओ पर जईने आ जे कॉस्मिक किरणों छे, ब्रह्मांडना जे किरणों छे तेना उपर प्रयोग करी सकीशुं। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की। एटले के त्यार पछी એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગના વૈજ્ઞાનિક ઉપકરણોની સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી, जिससे वह आजन्म संबंध रहे। એટલે કે एक લીટી ભૂલી गई। डॉक्टर विक्रम साराभाई ने निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। એટલે કે ત્યાર પછી તેમણે પોતે જાતે પ્રયાસો કરીને 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापना करी, जिससे वह आजन्म संबंध रहे।
તેની સાથે તેઓ પોતાની आखी जिंदगी संबंधમાં રહ્યા, जीवन भर तेनी साथे जोड़ाएला रहा। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी। तो जुओ तेनी साथे साथे तेमणे शुं कर्युं, तेमणे देशमां वस्त्र उद्योगनी टेक्निकल समस्याओनुं निराकरण करवाना उद्देश्यथी अमदावादमां ज टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशननो पायो नाख्यो। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे। भौतिक अनुसंधान प्रयोगशाला में डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी अने खगोल पर तेओ कार्य करता रह्या। सन 1961 में वह परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए अने सन 1961 में तेमने ऊर्जा आयोगना सभ्य बनाववामां आव्या। डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। जुओ, डॉक्टर भाभाना मृत्यु पछी परमाणु ऊर्जा संस्थानों जवाबदारी पर युवान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई पर आवी गई हती अने तेमणे भारतीय अनुसंधान केंद्रનું गठन पण कर्युं हतुं। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने। डॉक्टर विक्रम साराभाई तेना पहला अध्यक्ष बन्या, आगेवान बन्या। यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं। जुओ, आ तेमना ज आ एम कोना तेमनी आगेवानी अने तेमना सतत परिश्रमने लीधे ज भारत में दूरसंचार, दूरदर्शन, मौसम विज्ञान अनेक उपग्रहों जे अंतरिक्ष में सफलतापूर्वक कार्य करी रह्या छे। कोना कारणे? डॉक्टर विक्रम साराभाईना कारणे, जे कोण छे? महान वैज्ञानिक हता। डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुआ। जो डॉक्टर विक्रम साराभाई छे तेमणे पोतानुं आखुं जीवन भारत तथा विज्ञानना समग्र विकास माटे समर्पित करी दीधुं हतुं अने तेमणे भारतना विकासमां उत्कृष्ट योगदान आपवा माटे तेमना केटलाय राष्ट्रीय अने आंतरराष्ट्रीय सम्मान प्राप्त कर्युं। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भातनगर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म भूषण जैसे अलंकारों से नवाजा गया। न्यायशास्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। जो 1962 में डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में तेमने पद्मभूषण तथा 1972 में तेमने मरणोत्तर पद्म विभूषण थी सम्मानित करवामां आव्या। एटले के आ बधा एवोर्ड तेमने मळ्या छे। तेमज निशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं पण तेओ भारतना प्रतिनिधि तरीके रह्या। बराबर।
તમને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને કયા કયા એવોર્ડ આપવામાં આવ્યા હતા? તો આ બધા તમે એવોર્ડ લખી શકો. કયા? શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, મરણોત્તર પદ્મવિભૂષણ એવોર્ડ આ તેમને પ્રાપ્ત થયા. બરાબર, આ તમે લખી શકો. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. जो डॉक्टर विक्रम साराभाई जे छे ते 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियनना सभ्य बन्या. सन 1968 में संयुक्त राष्ट्र संघना यूनेस्कोना विज्ञान विभागना अध्यक्ष बन्या. तेमणे इंडियन जियोलॉजिकल यूनियनना प्रमुख बनाववामां आव्या. बराबर. डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. जो डॉक्टर विक्रम साराभाई 1970 में वियना शांति आंतरराष्ट्रीय अणु मंचनी 14મી परिषदना प्रमुख बन्या. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषदना उपाध्यक्ष तथा पछीथी विज्ञान विभागना अध्यक्ष बनाववामां आव्या. वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. जो तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज न हता, परंतु काममां व्यस्त रहेवा छतां पण आटला बधा काममां व्यस्त रहेवा छतां पण तेओ कला, शिक्षण तथा समाजने पूरतो समय समाज माटे पूरतो समय काढी लेता हता. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे. जो तेमणे समाज माटे, कला, शिक्षा माटे तो समय काढता ज हता. तेमना जे प्रयत्नोथी अमदावादमां लोक विज्ञान केंद्र अने नेहरू विकास संस्थानी स्थापना थई. अहींया तेओ सामान्य माणसनी विज्ञान प्रत्ये रुचि जागृत करवा माटे कार्य करता हता. एटले के आपणा जेवा लोको जेमने विज्ञाननी अंदर जरा पण रस होतो नथी, बराबर, तो आपणा जेवा लोको जे सामान्य लोको छे तेमनी अंदर पण विज्ञान प्रत्ये रुचि जागृत थाय तेवा तेओ प्रयत्न करता हता. वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. जो डॉक्टर विक्रम साराभाई ने त्रिवेंद्रमना लॉन्चिंग स्टेशन थुम्बामां कार्यनु निरीक्षण करवा माटे मोकलवामां आव्या हता. ते काळी रात्रि हती. कई? 21 दिसंबर 1971 वहाँ वह एक होटल में ठहरे हुए थे. त्यां तेओ एक होटल में रोकाया हता. यहीं हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई. त्यां तेमना हृदयनी गति एटले के हार्टनु रुकवाना कारणे तेमनुं मृत्यु थई गयुं. ते कई काळी रात्रि हती? ते 21 दिसंबर सन 1971 काळो दिवस हतो, काळी तारीख हती, जे दिवसे तेमनुं मृत्यु थई गयुं. उनके निधन से
विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया. તેમના અવસાનથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને જોડનારું એક જીવન ચક્ર હંમેશાના માટે રૂકી ગયું, હંમેશાના માટે અટકી ગયું. ऐसी महान प्रतिभा को सत सत नमन. આવી મહાન પ્રતિભાને સત સત નમન. જુઓ, આપણે આ પાઠની અંદર આપણા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈના જીવન અને તેમના જીવન તથા તેમણે જે જીવનમાં કાર્યો કર્યા છે તેના વિશે પરિચિત થયા. તેમણે જીવનમાં ઘણા એવા સારા કાર્યો કર્યા છે. અંતે તેમણે 21 ડિસેમ્બર 1971ની કાળી તારીખના દિવસે તેમનું મૃત્યુ થઈ ગયું. અને આપણા નવા વૈજ્ઞાનિકોના જે ચક્ર સાથે જોડવાવાળા જે કાર્ય હતા, જોડનારું એક જીવન ચક્ર હંમેશા માટે અટકી ગયું. તેવા મહાન વૈજ્ઞાનિકને સત સત નમન. બરાબર, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.